જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા મિની વ્લોગમાં। અને આ ગુજરાતનું એકમાત્ર મંદિર છે જ્યાં લોકો કચરા પોતા કરવાની બાધા રાખે છે। તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો કે આ બધા પોતા કેમ મારે છે, પણ અહીંયા પોતાની મનોકામના પૂરી થાય પછી લોકો કચરા પોતા કરવાની બાધા રાખે છે। અને આ બધી ભીડ પાર કરીને આપણે પહોંચી ગયા છીએ માતાજીના દર્શન કરવા। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા મિની વ્લોગમાં। અને ફાઇનલી આપણે ઘરની લાઇટ બંધ કરી દીધી, મારી દીધું તાળું અને પહેરી લીધા ચપ્પલ અને પહોંચી ગયા લિફ્ટમાં, દબાવી દીધું ગ્રાઉન્ડ ફ્લોર અને બેસી ગયા નીચે આવીને બાઇકમાં। અને ત્યાં તો અમારો હું ભાઈએ કરી દીધું બાઇક સ્ટાર્ટ, એને અમારે બાઇક ચલાવવાની બહુ ઉતાવળ હોય, કરી દીધું બાઇક ચાલુ એને અને નીકળી જાય હવે આપણે માતાજીના દર્શન કરવા। અને ફાઇનલી હવે આપણે જઈશું ગેટની બહાર નીકળી જઈશું હવે અને જઈશું માતાજીના મંદિરે। અને પહોંચી ગયા આપણે મરીડા ગામના મેન ગેટે। આ છે મેરડી માતાજીના મંદિરનું મેન ગેટ। અને હવે આપણે પહોંચી જઈશું અંદર ગામની અને નીકળી ગયા માતાજીના મંદિરે દર્શન કરવા। આ છે માતાજીનું મેન ગેટ અને અહીંયા મોટા અક્ષરે અંદર આવશે એટલે મોટા અક્ષરે લખેલું છે જય માળી। અને આ જો હું અંદર જતો રહ્યો, ના પાડી તોય અંદર વહી ગયો। અને આ જો આપણે ચલો જઈશું મંદિરે દર્શન કરવા। અને આ જો બધા અંદર કચરા પોતા જ કરે છે, અહીંયા બધા કચરા પોતા કરવાની બાધા રાખે છે। અને ફાઇનલી આપણે પહોંચી ગયા માતાજીના મંદિરમાં। અને તો બહુ ભીડ હતી, મેં કીધું હું હાલ આપણે આગળ જતા રહીએ, આગળ જઈને દર્શન કરી લે, અહીંયા તો વારો નહીં આવે તો પછી કોણ મારી જેમ આમ કરે છે જલ્દી વહેલા દર્શન કરવા, આગળ કોમ જતું રહેશે જરાક કમેન્ટ કરજો તો। અને કરી લીધા માતાજીના દર્શન। અને આ જો માતાજીનું મેન મંદિર અંદર તમે જોઈ રહ્યો છો, માતાજીના દર્શન કરી રહ્યા છો, આ માતાજીનું મંદિર છે। આ છે રાજરાજેશ્વરી મેરડી માતાજી। અને આ બાજુ ચાંદલો કરવાનું હતું તો કરી લીધા ચાંદલા અને કરી લીધો હું એ પણ ચાંદલો હું કરું એટલે એને તો કરવા જોઈએ જ તે। પછી કરી લીધા માતાજીના મંદિરની પ્રદક્ષિણા ચાલુ અને પ્રદક્ષિણા ચાલુ કરવા માંડ્યા હું તો મારી પહેલાં આગળ દોડીને જતો રહ્યો અને કરી લીધી માતાજીના મંદિરની પ્રદક્ષિણાને આવી ગયા નીચે। આ બાજુ તમે જોવો જ છો અને પાછા ધીમે ધીમે અમે બે નીચે આવતા હતા અને આ બાજુ તો કચ્છા વણી અને પોતા પડ્યા હતા, અહીંયા બધા કચરા પોતા કરવાની બાધા રાખે છે। અને હું આવી ગયા નીચે હવે અને આ બેન પણ કચરો વાળે છે। ને આ બાજુ આગળ આવી એટલે આ છે હવનકુંડ, અહીંયામાં હવનકુંડની પણ આપણે કરી લીધી પ્રદક્ષિણા ચાલુ। અને હું પ્રદક્ષિણા કરતી હતી ત્યાં મને ભાળી ગયો અને આવી ગયો હું પણ મારી જોડે પ્રદક્ષિણા કરવા। જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતા।